નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે તારીખ 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે તારીખ 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીમાં કુલ 95,860 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 50,184 પુરુષ મતદારો, 45,671 મહિલા મતદારો અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. બોટાદ નગરપાલિકા વિસ્તારમાં કુલ 96 મતદાન મથકો પર મતદાન યોજાશે, જેમાંથી 15 જેટલા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે 11 ઝોનલ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી દરમિયાન 580 પોલિંગ સ્ટાફ તથા 163 પોલીસ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે, જે મતદાન મથકો, ડિસ્પેચિંગ સેન્ટર, મતગણતરી કેન્દ્ર અને ટ્રાફિક વ્યવસ્થાપન સહિતની કામગીરી સંભાળશે. ઉનાળાની ગરમી અને હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. પોલિંગ સ્ટાફને મેડિકલ કિટ આપવામાં આવી છે અને સ્થળ પર મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે. મતદારો માટે મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડા માટે મંડપ અને દિવ્યાંગજનો માટે વ્હીલચેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત ઈવીએમ વોટિંગ અંગે માર્ગદર્શન આપવા માટે દરેક મતદાન મથકે નિર્દેશન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત મતદાન માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત બોટાદના કુલ 11 વોર્ડમાં 96 મતદાન મથકો ઉપર આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજે ડિસ્પેચિંગ સ્થળેથી મોડેલ સ્કૂલ ખાતેથી પોલિંગ સ્ટાફ અને પોલીસ જવાનો સહિત આજે પોલિંગ સ્ટાફ જે તે બૂથ ઉપર પહોંચશે. કુલ 11 રૂટ છે. દરેક રૂટ ઉપર દરેક બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક બસ સાથે એક હથિયારધારી પોલીસ બંદોબસ્ત દરેક પોલિંગ સ્ટાફને જે તે બૂથ ઉપર પહોંચાડશે. પોલિંગ સ્ટાફમાં કુલ 580 પોલિંગ સ્ટાફ છે. પોલીસ સ્ટાફમાં 163 પોલીસ સ્ટાફની ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. 11 ઝોનલ અને 11 મદદનીશ ઝોનલ નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વ્યવસ્થાના ભાગરૂપે ઉનાળાને ધ્યાનમાં રાખીને આપણે દરેક બૂથ ઉપર છાંયડો અને મંડપના ગાળાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુમાં આપણે એક મેડિકલ મોબાઈલ વાન દરેક બૂથ ઉપર મતદાનના દિવસે અને આજના દિવસે પણ ફરતી રાખીશું, જેથી કરી અને મતદારોને અને પોલિંગ સ્ટાફને પણ ગરમીના કારણે કોઈ પ્રશ્ન થાય તો તરત જ એમને તાત્કાલિક સારવાર મળી રહે. અને વધુમાં અત્રેથી પણ પોલિંગ સ્ટાફને અમે મેડિકલ કિટનું પણ વધારાનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક PSL ઉપર નગરપાલિકા સામાન્ય ચૂંટણીને લઈને મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તેની સમજ માટે અમે એક EVM નિદર્શન બોર્ડ લગાવ્યા છે, જેથી કરીને મતદારો ચોઈસ કરી અને મતદાન કેવી રીતે કરવું અને રજિસ્ટર્ડ કેવી રીતે કરવો એમનો વોટ એ સારી રીતે સમજી શકે. બોટાદ નગરપાલિકામાં આપણે 15 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક સંવેદનશીલ જે PSL છે એટલે કે પોલિંગ સ્ટેશન લોકેશન, ત્યાં અમે પૂરતો પોલીસ બંદોબસ્ત અને એની સાથે એક વિડીયોગ્રાફરની વ્યવસ્થા કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.